ભારતની સંસ્કૃતિનું અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું એક પ્રાચીન મંદિર આજે આપણે એની મુલાકાતે જવાનું છે. તમને આજે એ પ્રાચીન મંદિરના દર્શન કરાવીશ. એટલું મસ્ત મંદિર છે. આ મંદિર છે બાલકેશ્વર મહાદેવ. ધારીની વચ્ચોવચ્ચ આવેલું છે. જો તો આજે મિત્રો આપણે તે બાલકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું. હું અને મારા મિત્રો આજે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને પણ બધાને આ મંદિરના દર્શન કરાવશું. ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ પ્રાચીન મંદિરના ઘણા રહસ્ય છે. ચાલો તો પહેલાં આપણે પૂજા કરી લઈએ ભોળાનાથની. હું અને મારો મિત્ર બંને આ બાલકેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરીએ છીએ. તો બધા મિત્રો પહેલાં તો દર્શન કરી લેજો આ મંદિરના. ચલો, મેં તિલક બી કરી લીધું છે અને મારા મિત્રને પણ કરાવી દીધું છે. મારો મિત્ર એમ કહેતો હતો કે મારે જળ ચડાવવું છે, પણ મેં ના પાડી, કેમ કે ત્યાં જે પૂજારી છે તેણે હજી મંદિર સાફ જ કર્યું હતું. એટલે અમે દર્શન કરી લીધા ભોળાનાથના. દર્શન કરીને પછી અમે પાછા બહાર નીકળ્યા છીએ. હવે તમને આ મંદિરનું પૂરું રહસ્ય, જે અમારી સાથે મારો મિત્ર છે એ તો ઘણા ટાઈમથી અહીંયા આવે છે મંદિર. આ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં એના બી દર્શન કરી લ્યો. આ શીતળા માતાનું મંદિર છે, એના પણ દર્શન કરી લ્યો. શનિદેવ મહારાજ છે, સૂર્યપુત્ર શનિદેવ, તેના પણ દર્શન કરી લ્યો. જો મિત્રો, આ મંદિરનો નજારો, આખો ગ્રાઉન્ડ છે. મંદિર મોટી વિશાળ જગ્યામાં છે કે તમે આરામથી અહીંયા વનભોજન બધું કરી શકો આરામથી. જોઈ લ્યો મિત્રો, બાલકેશ્વર મહાદેવ. જે આપણે બાળકો હોય ને, આપણે બાળક કેમ કહેતા એમ શંકર દાદાનું નાનું સ્વરૂપ છે, એટલા માટે તેને બાલકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. જો મિત્રો, આ મંદિરના ગેટથી તમને આખું મંદિર બતાવું છું, તો જોઈ લ્યો કેટલું સુંદર છે. ઘણા વર્ષોથી છે અને એક નવી વસાહતવાળાનું આસ્થાનું કેન્દ્ર છે. હું તો નવી વસાહત ખાલી નહીં, પણ આખા ધારીનું હશે. બધા માણસો સવારે જ્યારે નોકરી ઉપર કે ધંધા ઉપર જાય તો પહેલાં ભોળાનાથની પૂજા કરી, દર્શન કરી અને પછી જાય છે. હવે આપણે આ ભાઈને મળી. તમે ભાઈબંધ આ બાલકેશ્વર મંદિરે કેટલા વર્ષથી આવો છો? હું તો લગભગ 2 વર્ષ પાકા મારે તો આવું છું અહીંયા. હા, અને તમારા પપ્પા અને દાદા ને એ લોકો અહીંયા આવતા કે? મારા પપ્પા ને દાદા તો 10 વર્ષ થયા, મારા દાદા તો 20-25 વર્ષ થઈ જ જાય છે. 25 વર્ષથી એ આવે છે? તો આ બહુ જૂનું મંદિર લાગે છે. 150 વર્ષ જૂનું છે. ઓહ. અને શ્રાવણ મહિનામાં કઈ ટૂંકમાં મેળો કે એવું કઈ ભરાય છે? શ્રાવણ મહિનામાં મેળો ભરાય. ક્યાં આઈટમનો હોય કે નોઈમનો? આઈટમનો. ઓકે, સારું. ભાઈબંધ, આ મંદિરનું શ્રાવણ મહિનામાં ટૂંકમાં કાંઈ શિવરાત્રિના દિવસે મહત્વ છે અહીંયા? હા, શિવરાત્રિના દિવસે આ જે મંદિરનું ગ્રુપ છે ને, હા, તેની તરફથી આ બધાને ફરાળ હોય છે. ફરાળ હોય છે, એ લોકો તરફથી ફરાળ કરાવવામાં આવે છે. અને ભાંગ પણ હોય છે ને? ભાંગ બહુ મસ્ત આવે છે. એવું છે. તો મજા આવતી હશે ને તમને પીવાની? બહુ મજા આવે. સારું કહેવાય, ગુડ. ભાઈબંધ, એક બીજું પૂછવું હતું કે આ મંદિરનું મેં વાત સાંભળી છે કે સોમવાર રહી તો એનું કાંઈક મહત્વ અલગ છે એમ. હા, સોમવાર રહીને તો બધાએ માન કે બાધા લીધી હોય, કારણ કે બધા મંદિરના અલગ અલગ વસ્તુ હોય. આ મંદિરની એવી વસ્તુ છે જે તમે માનતા કે બાધા લીધી હોય એ પૂરી થાય છે. અને તમે પણ એકી સંખ્યામાં જે વાર રહ્યો, ટૂંકમાં એકી સંખ્યામાં સોમવાર રહે તો સોમવાર રહ્યો ને
તો તમારી બધી મનોકામના પૂરી પૂરી થાય થાય છે. છે. મારા એક બે દોસ્તાર એવા છે કે એને ગવર્મેન્ટ જોબ જોતી હતી ને તે 1100 માં રહ્યા ને તો એને 100% ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે. અરે વાહ, એવું છે કે ટૂંકમાં એને 1100 ઉંમર પડે તો બેને ગવર્મેન્ટ જોબ મળે ગઈ. હા અરે વાહ, આ તો ખ્યાલ નહોતો, સારું કહેવાય. ભલે, ચાલો ફરી મળીશું, ત્યાં સુધી જય માતાજી. ચાલો મિત્રો, જો અમે ત્રણેય બેઠા છીએ, આ અમારો વિડીયો જોઈ લ્યો અને હવે પાછા મળીશું નવા એક મંદિર સાથે અને નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.